રાજ્ય સરકાર દ્વારા થેલેસેમિયાના દર્દીઓને જરૂર પડે ઝડપભેર સ્થાનિક બ્લડ બેંકોમાંથી સરળતાથી ઓ પોઝિટિવ ગ્રુપના બ્લડની બોટલ મળી રહે તે માટે રાજ્યના તમામ જિલ્લાની બ્લડ બેંકોને સૂચન કરવામાં આવ્યું છે। તેમ છતાં આવી બ્લડ બેંકોમાંથી થેલેસેમિયાના દર્દીઓને ઓ પોઝિટિવ બ્લડ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આવો જ એક કિસ્સો પાટણમાં બનવા પામ્યો છે। જે મુજબ પાટણ શહેરમાં એક 5 વર્ષીય બાળક વિવેક પોપટભાઈ ભરવાડ છેલ્લા ઘણા સમયથી થેલેસેમિયાના રોગથી પીડાતો હતો। ત્યારે આ બાળકને ડોક્ટરની સલાહ મુજબ થેલેસેમિયા રોગ ઉપર નિયંત્રણ મેળવવા તાત્કાલિક ઓ પોઝિટિવ બ્લડની જરૂરિયાત હતી। ત્યારે આ 5 વર્ષીય બાળકના પિતા પોપટભાઈ ભરવાડ પાટણની વિવિધ બ્લડ બેંકોમાં ઓ પોઝિટિવ બ્લડ મેળવવા ફર્યા હતા। તેમજ ઘણા પ્રયત્નો કરવા છતાં બ્લડની બોટલ બ્લડ બેંકો દ્વારા આપવામાં આવી ન હતી કે મળી ન હતી। ત્યારે થેલેસેમિયાના રોગથી પીડાતા વિવેકના પિતા બોટલ ન મળતા દુઃખી થઈ ગયા હતા। ત્યારે વિવેકના પિતાએ પાટણ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રક્ત પ્રયાસ ટીમનો સંપર્ક કરતા જ તાત્કાલિક અસરથી પાટણ શહેરની એસકે બ્લડ બેંકમાંથી થેલેસેમિયાના રોગ માટે ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપની બોટલ મળી ગઈ હતી। ત્યારે પાટણ શહેરની એસકે બ્લડ બેંકના નૈતિકભાઈ પટેલ દ્વારા તેઓ અને તેઓની ટીમ આવા દર્દીઓની સેવા માટે હરહંમેશ તત્પર હોવાનું જણાવ્યું હતું। મારું નામ ભરવાડ પોપટભાઈ જેઠાભાઈ, ગામ લીંબડકા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। હું મારા છોકરાની બીમારી છે થેલેસેમિયાની, 5 વર્ષથી બ્લડ ચડાવું છું। તો હું બધી બેંકોમાં પાટણ આજે જઈને આવ્યો, બધી બેંકોએ મને ના પાડી ને હું અત્યારે ખેતરવંશી બ્લડ બેંકમાં આવ્યો છું, ત્યાંથી તાત્કાલિક મને મળી ગયું। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।